ચેપ્ટર 16 કુદરતી. કુદરતી એકાંકીના લેખકનું નામ લાભશંકર ઠાકર છે. તેમનો જન્મ 14 જાન્યુઆરી 1935માં સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે થયો અને મૃત્યુ 6 જાન્યુઆરી 2016માં થયું. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે. માણસની વાત, બૂમ કાગળમાં કોરા, મારા નામને દરવાજે વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ એકાંકીમાં મુખ્ય પાત્ર બાબુ અચાનક મૃત્યુ પામે છે અને સાંજે વળીએ પાછો જીવતો થઈ જાય છે. ત્યારે આસપાસના સગા સંબંધીઓને એના એક દિવસના સ્વર્ગ ગમનના અનુભવો કહે છે. એ લેખકે અહીં નાટ્યાત્મક રીતે પ્રગટ કર્યું છે. પાત્રો: 1 હરિલાલ, 2 ચંદુ, 3 કૃપાશંકર, 4 કાશી, 5 બાબુ. ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છળી મરે છે. હરિલાલ: એલા ઉભારો ઉભારો સબૂર, આ બાબુડો તો જીવતો છે, આ જુઓ એની આંખના પોપચા હલે. ચંદુ: હરિકાકા, આ એના હોઠ પણ ફફડે છે, જુઓ એલા બાબુ જીવે છે, રોવાનું બંધ કરો. બહારથી સંભળાતો બૈરાનો રો કક્કડનો અવાજ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. કૃપાશંકર: મારો બાબુ જીવે છે? હે ભગવાન! હરિલાલ બાબુની નાડી જુએ છે. આ જુઓ એની નાડીના ધબકારા હાલે. બાજુમાં પડેલી નાળા છડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે. આઈના શ્વાસ હાલે. શ્વાસથી નાળા છડીનો છેડો આઘો પાછો થાય છે. કૃપાશંકર બાબુના માથા પર હાથ મૂકી કહે છે, બાબુ બેટા, આ બધું શું થઈ ગયું? ચંદુ: હવે રોવાનું બંધ કરો ફુવા, બધા શાંતિ રાખો. એનો જીવમાં જીવ આવી રહ્યો છે, કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. હરિલાલ: હા મોટા ભાઈ, રોવાનું બંધ કરો. અને ચંદુ, જરા પંખો લાવતો. ચંદુ ઊભો થઈ બારણા પાસે જઈ, અરે કાશીફઈ, ક્યાં ગયા? આપણો બાબુ તો જીવે છે, પંખો લાવો જટ. ક્યાં ગયા? કાશી પ્રવેશે છે. કાળા કપડાં પહેર્યા છે. કાશી: શું કીધું ચંદુ? બાબુ જીવે છે? મારો દીકરો, મારો દીકરો, મારો 7 કુળનો બાબુડો. ચંદુ: હવે રાડું નાખો માં ફઈ, કહું છું પંખો લાવો જટ, જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે. કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે. હરિલાલ પંખો લઈને: તમે હવે આઘા બેહો અને ચંદુ મોટા ભાઈ, આને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવાડો, હાલો. ઠાઠડી ઉપરથી ઊંચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે, ઠાઠડી વગેરે વસ્તુઓ બતાવીને. એલા આ બધો ડામચિયો બહાર કાઢો. ઘરમાં બધા 1 નંબરના મૂરખ ભેગા થયા છો. માણસ મરેલો છે કે જીવતો છે એનું પણ કંઈ ભાન નથી. ચંદુ તથા બીજા ઠાઠડી, નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે. કૃપાશંકર: લાવ નાખું હરિભાઈ, તું થાકી જઈશ. પંખાને લેવા હાથ લંબાવે છે. હરિલાલ: તમે બેહો હવે છાનામાના. તમારા માટે કંઈ અક્કલ છે? એ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા ભેગા થઈને આને ફૂંકી જ મારત ને. કૃપાશંકર: અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું કે કાકા ગંગાજળ લાવો. ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું તું, પૂછ તારી ભાભીને. હરિલાલ: હવે ઈ પશા ડાક્ટરની વાત જવા દ્યો ને. 3 સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો, એ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ ડાક્ટરે આવતા વેત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો, તે એને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો કંઈ રાડ્યું નાખે, રાડ્યું. બધા જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે. ચંદુ: અરે બાબુએ આંખ ખોલી. બાબુ, બાબુ. કૃપાશંકર: બાબુ દીકરા, કેમ છે તને? કાશી: પાણી આલું ભાઈ. હરિલાલ: હવે શાંતિ આપો. બાબુ ચકડવકડ આંખો ફેરવે છે, પછી બેઠો થવાનો પ્રયત્ન કરે છે. ઊભો રે, તને બેઠો કરું. બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે. હરિલાલ: કેમ છે બાબુ તને? બાબુ: હરિકાકા. હરિલાલ: હા બાબુ, હું હરિકાકા છું. કેમ છે તને? બાબુ: સારું છે હરિકાકા, પણ કેડમાં જરા જરા દુખે છે. આ જમીન પર પટકાણો, એની પછડાટ વાગી ગઈ. કૃપાશંકર: જમીન પર પટકાણો? કાશી: બહુ વાગ્યું છે ભાઈ, હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં? બાબુ: ના બા, એની કંઈ જરૂર નથી, મટી જશે ઈ તો. હરિલાલ: અરે તું પટકાણો ક્યાંથી? તું તો અહીં જ હતો, અમે તો તને. કૃપાશંકર: તને જરા જોબો આવી ગયો તો,
અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને. બાબુ: હા બા, ચા બનાવી આલ. ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાયું છે. કાશી જાય છે. ચંદુ: વાદળા? શીના વાદળા? બાબુભાઈ, તું શીની વાતું કરે છે? બાબુ: આકાશમાં વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. હરિલાલ: દેવદૂતો? બાબુ, તારું ભમી તો નથી ગયું ને? બાબુ: ભમી જ ગયું તું. અરે સ્વર્ગની કઈ મોજ મજા હતી. આહાહા, હરિકાકા, આપણું તો મગજ કામ ન કરે. ચંદુ: તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબુભાઈ? બાબુ: તઈ? હરિલાલ: જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? બાબુ: અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. હરિલાલ: પણ તું ગયો તો કેવી રીતે? બાબુ: આજ સવારની વાત. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝારો થયો અને ઢબી પડ્યો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા 2 દેવદૂતોએ મને ફૂલની જેમ ઉંચકી લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળામાંથી સરરર સરરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. મને 2-4 છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા. મારું નાક લૂવું શી રીતે? કાશી ચા લઈને આવે છે. લે ભાઈ, ચા સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે. રકાબીમાં ચા કાઢી જરા ફૂંક મારી 2 ઘૂંટડા ભરે છે. ચંદુ: પછી શું થયું બાબુભાઈ? બાબુ: હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા? કૃપાશંકર: છીંક આવી. કાશી: છીંક આવી? ગરમ ગરમ ચા પી લે, ઝટપટ શરદી મટી જશે. કૃપાશંકર: અરે આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. કાશી: સ્વર્ગની? ચંદુ: તો પછી કાશીફઈ તમે બેહો. આ આપણો બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી બાબુભાઈ? બાબુ: હા, તો વાદળાની ઠંડકથી મને છીંકો આવી. મારા હાથ તો છૂટા નહોતા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા, હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતીને એક અપ્સરા ઓડતીકને આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂચ્યું. હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગયો. ચંદુભાઈ, ખબર છે એ કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો. ચંદુ: દેવલો? બાબુ: હા, દેવલો. ઓલો ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો નહોતો? ઈ 4થી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો. ચંદુ: હા હા, દેવલો, પેલો નરસિંહનો છોકરો. હરિલાલ: નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા મરી ગયો તો. કૃપાશંકર: એને એરું આભળ્યો તો. બાબુ: હા હા, ઈ જ દેવલો. સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું, દેવલા, તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લૂવા આવી છું બાબુભાઈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપ્સરા છું. હરિલાલ: અરે મારો બેટો દેવલો, કેવું પડે? ચંદુ: પછી? બાબુ: પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હો ચંદુભાઈ. ઈ તો મારું નાક લૂછીને અંતર્ધાન થઈ ગયો. મને તો કંઈ એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ. એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઉડે ને મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલથી ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચ ગાન ચાલી રહ્યા છે. પણ હું દાખલ થયો કે તરત નાચ ગાન બંધ. હરિલાલ: બંધ? બંધ કેમ કરી દીધા? બાબુ: તમે સાંભળો તો ખરા હરિકાકા. ચંદુ: નાચ ગાન બંધ પછી? બાબુ: આપણને જોઈને ઇન્દ્ર રાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. આવો બાબુરાજ, એમ કહીને બાથમાં લીધો. આંખમાં હરખના આંસુ આવી ગયા. ચંદુ: કોની આંખમાં બાબુ?
બાબુ, અમારા બંનેની આંખમાં. હરિલાલ, ઇન્દ્ર રાજા રડી પડ્યા? બાબુ, હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે કરી તાકદીન દિન શરૂ થયા. ચંદુ, એ લોકો કેવા ગાયન ગાય? બાબુ, આપણા જેવા જ વળી, પણ એકદમ સુરીલા ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કેવું ગાયન ગાયું તું ખબર છે? મારી વેણીમાં 4 ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ વાહ, શું મીઠાશ અને હલક! અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે. ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો હતો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ, શું એની અદા, શું એના ઈશારા! બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી લાગે. હરિલાલ, ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન ભોજન? બાબુ, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે? શું વાત કરો છો હરિકાકા? નાચ ગાન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે હાલો બાબુરાજ, જમવા પધારો. ચંદુ, તે ઇન્દ્ર રાજા તને બાબુરાજ કહીને બોલાવે? બાબુ, તઈ? એ તો સ્વર્ગની એક રસમ કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે. એ રીતે મને બાબુરાજ. કૃપાશંકર, જમવામાં શું રસોઈ હતી બાબુ? બાબુ, છોટું ચૂરમું વળી, ઉપર ધાર ચોખ્ખા ઘીની, અને પીરસનારો આપણો દેવલો સમ દઈને ખવડાવે. કૃપાશંકર, અરે પણ એના હાથનું આપણા બામણથી ખવાય? બાબુ, ઈ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. અને દેવલો ઈ તો હું એને ઓળખતો એટલે કહું છું. બાકી એનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં એનું કેટલું બધું માન. ઇન્દ્ર રાજાના એના ઉપર 4 હાથ. દેવાંશી શું કહેશે ને શું કરશે? ઈ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં. હરી, બાબુ, જમવામાં ફરસાણ શું હતું? બાબુ, અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ. આપણા મણિયા કરજગના હાથની રસોઈ જ જોઈ લો. આ આંગળીઓમાં હજીની સોડમ આવે છે. 2 વખત આંગળીઓ સૂંઘે છે, ઉડી ગઈ છે. ઈ સ્વર્ગલોકની સોડમ કંઈ અહીં ધૂળલોકમાં આવે? હરિલાલ, નિશ્વાસ સાથે, મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયાઈ ગયા અને એ ખાવા પીવાનાય ગયા. કૃપાશંકર, ઉપર ધારના તો સપના રહી ગયા. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી. શું ઘી ખાધા છે એ વખતે? ઓહો! હરિલાલ, ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? તેલ પણ ચા મળે છે ખાવા. કાશી, તેમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે. મૌર્ય સારી પઠે તેલવાળા શાક ખાધેલા ને તે ખાણ બાફણા જેવા શાક ચાથી ભાવે. બાબુ, આ એટલે તો મારે પાછા નહોતું આવવું બા. ચંદુ, તો પછી પાછો કેમ આવ્યો બાબુભાઈ? બાબુ, આવરદા બાકી હશે, બીજું શું. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. ચંદુ, ઇન્દ્ર રાજા પાન ખાય? બાબુ, શું કામ ન ખાય? એમને શી ખોટ છે? હા સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી. પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ, દેવાંશી હારે થોડો આરામ કરો, પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે? તો કે પૃથ્વીલોકમાં. મેં કીધું કે ત્યાં હવે કશ રહ્યો નથી. આપની મહેરબાની હોય તો અહીં જ કંઈ નાનું મોટું કામ આલો. આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે. અમે સાથે ભણતા, સાથે રમતા. અમારા દિલ ઇન્દ્ર રાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાન ગતિએ તેડ્યા છે. ચંદુ, દેવાંશીની મનોકામના? બાબુ, હા, એકવાર દેવાંશીના નાચગાનથી ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ ગયા. બોલ દેવાંશી, જોઈએ તે માગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો બસ. ચંદુ, આનું નામ દોસ્ત કહેવાય. બાબુ, દોસ્ત એટલે? વિદાય વેળા અડધા આકાશ સુધી મૂકવા આવ્યો, આંખમાંથી આંસુમાંય નહીં, બથમાંથી છૂટો જ ન થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ દેવા, તું છાનો રે. પણ
હિપકા ભરી ભરીને રોવા માંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાજી ગયો. દેવદૂત જેવા દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. જતા જતા મારી સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી દોડીને મારી પાસે આવ્યો. બોલ્યો, બાબુ, પૂન કરજે, જેથી ફરી મળી શકાય. હું તારી વાટ જોઈશ. કાશી, સાચું છે. પૂન કર્યા વિના કંઈ સ્વર્ગે જવાય? કૃપાશંકર, હા, આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ. સ્વર્ગના સુખ આપણા ભાગમાં ચાંથી આવે. હરિલાલ, અરે પણ માળો દેવલો ઈને તે શા પૂન કર્યા હશે કે સ્વર્ગ મળી ગયું? આ હું ચાલી વરહથી ગાયત્રીની ઉપાસના કરું છું, ત્રિકાલ સંધ્યા કરું છું, તાવમાં સસડતો હોઉં તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી. પૂછો મોટા ભાઈને. કૃપાશંકર, મારાથી ક્યાં અજાણ્યું છે? કાશી, હરિભાઈ ધરમ કરમમાં પહેલેથી જ કડક નીમવાળા. હરિલાલ, આ આટલું બધું પૂન કરીએ છીએ તોય. બાબુ, ઈ ખરું હરિકાકા, પણ આ તો પૂનની વાત તો બીજી જ છે. ચંદુ, એટલે ધરમ કરમ એ પુણ્ય ના કહેવાય? બાબુ, કહેવાય એક રીતે જોઈએ તો, પણ હું કહું છું એ એક જુદી જ બાબત છે. આપણને તો ખબરે ન પડે ને મોટું પૂન આપણા હાથે થઈ જાય. ચંદુ, પણ ખબર પડ્યા વિના તો પૂન કેવી રીતે થાય? બાબુ, તારે એ જ એક મોટો ભેદ છે ને. તમે પૂન કરો છો એવી ખબર ન હોય ને પૂન થઈ જાય. હરિલાલ, મારું કંઈ સમજાતું નથી. બાબુ, જુઓ, તમને મારો જ દાખલો આપું. સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો હતો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી. ઇન્દ્ર રાજાએ દેવલાને વચન આપેલું કે એકવાર મને સ્વર્ગમાં લાવશે. પણ હવે સ્વર્ગમાં એમ ને એમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લવાય? ચંદુ, સાચી વાત. બાબુ, હવે વસ્તુ એમ બની ગઈ ચંદુભાઈ કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો. પેશાબ કરતા અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને 2 ડગ ખસી ગયો. બિચારી એક કીડી પલળીને મરી જાત. હવે આ તો એક પૂન થતા થઈ ગયું ને કીડી બચી ગઈ. કૃપાશંકર, એનોય બિચારીનો જીવ છે ને. બાબુ, આ પછી હું ઘરમાં આવ્યો. ખાટલામાં બેહવા જઉં છું ત્યાં ઢળી પડ્યો. જરા અટકીને દેવલાએ મને કીધું કે બાબુ, તારા હાથે આજે પૂનનું કામ થતા થઈ ગયું, એને કારણે જ તું સ્વર્ગમાં એક દાડાનો લાવો લઈ શક્યો અને આપણે મળી શક્યા. માટે પૂન કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ. એનો વિચાર નહીં કરવાનો. એમ જ થવું જોઈએ કુદરતી. હરિલાલ, મારું બેટું, આ તો ભારે અઘરું કહેવાય. ચંદુ, પૂન આપણે કરવાનું નહીં? કૃપાશંકર, એની મેળાએ થઈ જવું જોઈએ. હરિલાલ, કુદરતી. બાબુ, આ દેવલો કુદરતી ગાતો નાચતો, એમાં એને મજા પડતી. કુદરતીજીને એવું હતું, ભણતો ત્યારે શું, ગાવાનો એને ભારે શોખ, પણ કુદરતી આ ઈમાને ઈને સ્વર્ગમાં મોભો મળી ગયો. હરિલાલ, એલા બાબુડા, તું શી વાત કરેશ? માણસ નાચ ગાન કરે એમાંય સ્વર્ગ મળી જાય? બાબુ, હા, પણ એ કુદરતી હોવું જોઈએ હરિકાકા. હરિલાલ ઊભો થાય છે. આપણે તો આમાં કાંઈ ન સમજીએ. હું જઉં છું ત્યારે મોટાભાઈ, અને હવે બાબુને આરામ કરવા દો. જતા જતા બબડે છે, પૂન એમને એમ થવું જોઈએ કુદરતી. મારું વાલું ઈ તો કેવી રીતે થાય? ચંદુ, ચાલો હું ઉપડું ફઈબા. બાબુભાઈ આવજે. બાબુ, હા આવજે ચંદુભાઈ. કૃપાશંકર, બાબુ તું આરામ કર, થાક્યો પાક્યો. જાય છે. કાશી, હાલો, હું લાપસીનું આંધણ મૂકું. બાબુ આટા મારે છે, પછી કાને જનોય ચડાવે છે. પૂન કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો. થઈ જવું જોઈએ કુદરતી. વિચારમાં ને વિચારમાં જાય છે.